દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં જ્યાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે, જ્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતાં માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલને નેવે મૂક્યો। તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દિહેણ ગામની સીમમાં બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાની બૂટ કે ચપ્પલ ઉતારીને પગપાળા ઉતર્યા। બગડેલા અને નમી ગયેલા પાકની વચ્ચે ચાલતા તેમણે ખેડૂતની જેમ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો, તેની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। તેઓ બતાવવા માંગતા હતા કે સરકાર માત્ર કાગળ પર નહીં પણ જમીની સ્તર પર પણ ખેડૂતોની તકલીફ અનુભવવા માંગે છે। તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા। એમને તાત્કાલિક ધોરણે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી છે।